ગુજરાત પોલીસના નવનિયુક્ત ઉમેદવારોને ગાંધીનગર સેક્ટર 11 સ્થિત રામકથા મેદાનમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા। આ કાર્યક્રમમાં કુલ 11,607 નવનિયુક્ત ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા, જેમાં લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયામાંથી પસંદ થયેલા 8,782 પુરુષ અને 3,117 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે। કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય કક્ષાના મંત્રી કમલેશ પટેલ સહિત મુખ્ય સચિવ એમ.કે. દાસ, પોલીસ વડા વિકાસ સહાય અને પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ ડોક્ટર નીરજા ગોટરુ ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા પોલીસ દળની અન્ય 13,591 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરાઈ હોવાનું પણ જણાવાયું। નવનિયુક્ત પોલીસ કર્મચારીઓને જિલ્લા ફાળવણી કરતા પહેલા તેમની પસંદગી લેવામાં આવશે અને શક્ય તેટલું તેમને પોતાના વતન જિલ્લા નજીક પોસ્ટિંગ આપવામાં આવશે, જ્યારે દોડની પરીક્ષા જાન્યુઆરી 2026ના અંત સુધી યોજાશે તેવી માહિતી પણ આપવામાં આવી હતી।